નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ એના અંદર આપણે સ્વાધ્યાય 3.3નો અભ્યાસ કરતા હતા, જેનામાં આપણે પહેલો દાખલો ભણવાનો છે। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે આ આકૃતિ પ્રમાણે, અને દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો। બરાબર, આપણને આકૃતિ આપી છે, શેની આકૃતિ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બાજુ કેવી છે? એકબીજાને સમાંતર હશે એવું એક આપણને આકૃતિમાં ABCD નામનું ચતુષ્કોણ આપેલું છે। એનામાં પહેલું આપણને પૂછ્યું છે AD બરોબર ખાલી જગ્યા। શું પૂછ્યું છે? AD બરોબર ખાલી જગ્યા। તો જુઓ, AD બરોબર ખાલી જગ્યા, આ AD બરોબર ખાલી જગ્યા, તો AD બરોબર શું થશે? BC થશે। AD બરોબર શું થશે? BC। અને આપણને શું પૂછ્યું છે બીજું, કે તેના અંદર કયો ગુણધર્મનો ઉપયોગ થયો છે તે પણ આપણે જણાવવાનું છે। તો એના અંદર લખવાનું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ સમાન હોય, સામેની બાજુઓ સમાન હોય અથવા તો સરખી હોય માટે આપણે શું લખી શકીએ? AD બરોબર શું થશે? BC થશે। બરાબર છે, ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો। ત્યારબાદ બીજું આપણને શું કીધું છે? માપખૂણો DCB બરાબર ખાલી જગ્યા આપી છે। બરાબર, શું છે? માપખૂણો DCB તો જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો સામસામેના ખૂણાના કેવા હોય? સરખા હોય। તો આપણે શું લખી શકીએ કે માપખૂણો DCB બરોબર DAB થાય। બરોબર, શું થશે? માપખૂણો DAB। આનામાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય? તો કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાના માપ સરખા હોય અથવા તો સમાન હોય, ચાલો લખી લો। ત્યારબાદ ત્રીજું આપણને શું પૂછ્યું છે? OC બરોબર ખાલી જગ્યા। ત્રીજું શું પૂછ્યું છે આપણને? OC બરાબર ખાલી જગ્યા। OC બરોબર ખાલી જગ્યા। તો અહીંયા જો આકૃતિમાં આ OC આપણને શું આપ્યું છે? વિકર્ણ છે। આખો શું છે? વિકર્ણ છે। ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે, અને આ જે બંને વિકર્ણો હોય ચતુષ્કોણના, એ મધ્યમાં શું થાય? દુભાગે। તો આ OC બરોબર શું થશે? OA। OC બરોબર શું થાય? OA થાય। કારણ શું છે? તો લખવાનું, કારણ કે ચતુષ્કોણ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો મધ્યમાં દુભાગે। બરાબર, મધ્યની અંદરથી આપણે જ્યારે તોડીએ, બરાબર, તો બંને માપ આપણને ક્યાં મળશે? સરખા મળશે। ચાલો, ચોથું આપણને શું પૂછ્યું છે? માપખૂણો DAB વત્તા માપખૂણો CDA બરોબર ખાલી જગ્યા થાય। આપણને બે વસ્તુ આપી છે,
માપખૂણો DAB આપ્યો છે આપણને, માપખૂણો DAB અને માપખૂણો CDA, બરાબર। આનામાં દેખો બંનેની વચ્ચે કયા છે, A અને D, શું છે, A અને D, તો પાસ પાસેના ખૂણાઓ છે અને પાસ પાસેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસ પાસેના ખૂણા હોય એ એકબીજાને કેવો હોય, પૂરક હોય, એટલે કે પૂરક ખૂણ હોય, એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય, 180 થાય। તો આપણે બરાબર શું લખી શકીએ, 180, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ એક બીજાના પૂરક હોય એટલા માટે કૌંસમાં લખી દેવાનો સરવાળો બરોબર કેટલો થાય, 180 થાય, હે ને। પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય, તો 180 થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે 4 દાખલા, બરાબર। 4 વસ્તુ આપણને જે પૂછી હતી પહેલા પ્રશ્નની અંદર, લખી શકો છો તમે અહીંયા અથવા સ્ક્રીનશોટ લઈ લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।